તો આજે મિત્રો આપણે જાવી છીએ આપણા ખેતરે, ઘણા વર્ષ પછી આપણા ખેતરે જાવી છીએ। બહુ ઓછું જવાનું હોય, ટાઈમ રહે નહીં। તો જો આ રીતે કાંક રસ્તો છે, બાવળ ને બધું બહુ વધી ગયું છે। કેટલા વર્ષ પછી આવે જયશ્રી તું? 2-3 વર્ષ થઈ ગયા। તો પછી આપણે જવાય રે। આ રીતે રસ્તો આખો પેક થઈ ગયો છે। રસ્તો આખો પેક જ થઈ ગયો કા? આમ લાવ્યા કાંટા વગાડવા। હું કેસ તો આમ લાવ્યા કાંટા વગાડો। એક તો કાંટાની એલર્જી હોય એવું છે, બાટ લાગી ગયા પછી તો એલર્જી થઈ ગઈ, એમ થઈ ગયું। તો જયશ્રી હાલી આવે છે, પાછળ રહી ગઈ થોડીક ધારિયા નામ જો બાકી કોકના વાડી ના કેવા ધારી હતી એમ તો પાછા અસલ કોળી સીવી અને કાંટાથી લાસાર સીવી એટલે કોઈને વાઢવા નથી જતા હો પાછા આપણે ખેતર, મુલાકાત લેવા જઈશ ખેતરની એમ છે। હા, તો જયશ્રી જો રસ્તો કરતી આવે છે। એ કે મને કે હું શહેરની છોડીને ગામડામાં દીધી મારા બાપાએ, તને ક્યાં પરાણે લાવ્યો તો હું? હા પણ આમ કઈ હોય તો ઘણા વર્ષ પછી અમે અહીંયા આવ્યા એટલે રસ્તો ભૂલાઈ ગયો, બોલો। એમાં કાંટા વાગે મને કેટલાય જો રસ્તો આ રીતનો છે આખો, અને પહેલી જ વાર અમે, આમ તો પહેલી વાર એટલે લગભગ આ બ્લોગમાં પહેલી વાર ખેતરે તમને આખો સીન મારા ખેતરનો બતાવીશ। અને આવ્યા આમ તો ઘણા વર્ષ પછી અહીંયા, અને કેમ કે મારા બા ને એ બધા આવતા હોય છે, અમારે તો બહુ ઓછું આવવાનું હોય છે। તું આવે જયશ્રી? તો જુઓ મિત્રો, આ રીતનું આખું અમારું ખેતર છે। પાણી નથી એટલે આપણે ચોમાસામાં ખાલી એકાદી સિઝનમાં ખાલી વાવેતર કરવી છે અહીંયા। જો આ રીતે આખું ખેતર છે। એક જાણે કે આ બાજુ અહીંથી લઈ અને અહીંયા પૂરો થઈ જાય શેઢો, અને અહીંથી લઈ અને આ ખૂણો પડે એક અહીંયા, પછી ત્યાંથી અહીંયા આ બાજુ સામે સુધી છે। તો આ રીતે મિત્રો આપણું આખું ખેતર છે, આટલી જમીન છે। આપણે માપણી તો કરી નથી, પણ તોય કોમેન્ટમાં કહેજો કેટલી છે। કેવું લાગ્યું તને ઘણા વર્ષ પછી આવી તો ખેતર? તો આપણું હોય તો સારું જ લાગે ને એમ? તો આ વર્ષે ભલે ના આવ્યો પણ ખેતર તો આપણું છે ને, એ વાત તો સાચી। તો મિત્રો આ રીતનું આખું અમારું ખેતર છે, અને વિડીયોમાં પહેલી વાર તમને બતાવ્યું મેં। એનું કારણ છે આપણે આવવાનું જ બહુ ઓછું હોય છે અહીંયા। તો આ રીતનું આખું ખેતર છે આપણું। એ ક્યાં આટા મારે? અને અહીંયા એક આંબો હતો, એ આંબો કાઢી નાખ્યો, બળી ગયો તો। હે? હા, એ તો મારે કહેતા જ ભૂલાઈ ગયો કે આમાં ઘણો બધો ખર્ચ કર્યો તો। અહીંયા જો આ દેખાય ને તમને, અહીંથી તે આ અહીંયા સુધી આ વચ્ચે એક વેકળું હતું, નેરું હતું, ઘણું બધું ઊંડું। આમાં લાખ રૂપિયા નાખ્યા, આપણે ખર્ચો કર્યો। અને જો આપણા ખેતર ઉપરથી અત્યારે પ્લેન નીકળ્યું છે, ઝૂમ કરું જો કદાચ દેખાય તો તમને। દેખાય છે? આમાં કઈ દેખાતું જ નથી, જો જાય તે જો આ રહ્યું, આ પ્લેન છે, જાય છે। હવે એ અહીંથી રાઉન્ડ લઈ અને ભાવનગરમાં ઉતરવાનું છે। તો મિત્રો જો આ પ્લેન જાય છે, તમે જુઓ છો, આ રહ્યું ને, આ દેખાય પ્લેન છે, જે અહીંયા આપણા ખેતર ઉપરથી રાઉન્ડ મારે છે ગમે ત્યારે, જ્યારે એને લેન્ડિંગ કરવાનું હોય છે ને ત્યારે આપણા ખેતર ઉપર થઈને જ આવે છે। તો આ જો તમે જુઓ છો, આ પ્લેન છે, જો આ થાંભલા ઉપર આવી ગયું। તો હવે એ
ભાવનગર તરફ નીકળી ગયું છે. તો મિત્રો વિડીયોમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તમારો એક સબસ્ક્રાઈબ તમે કરો એટલે અમને ઘણી બધી હિંમત મળતી હોય છે મિત્રો. અને કદાચ તમને એવું હોય કે આ લોકો યુટ્યુબમાં તાત્કાલિક બધું થઈ જાય, પણ એવું નથી. ખરેખર બહુ મહેનત કરવી પડતી હોય છે. આમાં આપણે વિડીયો બનાવ્યા પછી એડિટિંગ કરવામાં 3-4 કલાક લાગી જતી હોય છે. એટલે મહેનત ઘણી બધી કરવી છે અમે. તમે સપોર્ટ કરતા રહેજો. સપોર્ટ કરો એથી અમને હિંમત વધે છે. તો બન્યા રહેજો કન્ટિન્યુ વિડીયોમાં.